ભાયલી વિસ્તારમાં રોડ પર મસમોટો ભૂવો પડ્યો અને જેના કારણે એક બાઇક ચાલક નીચે પટકાયો અને બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો। ભાયલી વિસ્તારમાં અહીં ડ્રેનેજની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન કરવામાં આવ્યું અને જેના કારણે રોડનો કેટલોક ભાગ ધસી પડ્યો એટલે ત્યાં ભૂવો પડી ગયો છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હોય તેવી આ ઘટના સામે આવી છે। અકસ્માતમાં ટુ વ્હીલર વાહનને પણ નુકસાન પહોંચ્યું છે। ઇજાગ્રસ્તને તો સારવાર અર્થે લઈ જવામાં આવ્યો, પરંતુ આ પ્રકારે બેદરકારીના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે। કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવી ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ યોગ્ય રીતે પુરાણ ન કરવામાં આવ્યું ને જેના કારણે અહીં ભૂવો પડી ગયો છે। એક તરફ તો શહેરમાં ઠેર ઠેર કામગીરીના નામ પર ખોદકામ થઈ રહ્યું છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે અને તેવામાં જ્યારે કામગીરી પૂર્ણ થાય ત્યારે યોગ્ય રીતે પુરાણ પણ કરવામાં નથી આવતું અને જેના કારણે ભૂવો પડી જતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। ખૂબ જ ગંભીર બેદરકારી પાલિકાની જણાઈ આવી છે। આજરોજ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હું ને મારા સાથી કર્મી જે છે એ આવનારી રામનવમીની રામયાત્રાની પરવાનગી માટે તાલુકા પોલીસ સ્ટેશને આવ્યા હતા અને તે કામગીરી પૂરી કરી અને આ રોડ ઉપર આવેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ જે છે એ ક્રિકેટ ટુર્નામેન્ટના આગળના ભાગે આવી અને ગાડીને ટુ વ્હીલર ગાડીને યુટર્ન મારવા જતાં અચાનક જ આ જે સમતલ રોડ હતો એ રોડ અચાનક જ ભૂવો પડતા બેસી ગયો અને અમે બંને જણા એ ભૂવાની અંદર પડ્યા હતા અને નજીકના આ જે અહીંના રહીશો જે છે એ આવી જતા અને અમે બે બહાર નીકળ્યા છે। બાઇક બહાર નીકળે તેવી પરિસ્થિતિમાં નથી અને આજુબાજુના જે રોડનો જે ભાગ છે કિનારીઓ એ પણ ધીરે ધીરે તૂટી રહી છે, એટલે એ જોતાં પણ એવું નક્કી કર્યું કે આ બાઇક અત્યારના કાઢવું હિતાવહ રાખતું નથી, એટલે ચોકડી પર એવું ને એવું યથાવત રાખ્યું છે। રિઝ્યુમમાં શું કહેશો? ખાસ કરીને કોર્પોરેશન હજુ રોડની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ પ્રકારનો ભૂવો પણ મોટી જાનહાની પર થઈ શકે। મોટી જાનહાની એટલે નસીબ જ કહેવાય। પ્રભુ શ્રી રામના કામે નીકળ્યા હતા એટલે એવું લાગ્યું કે બચી ગયા, બાકી આ પાછળના ભાગે પછડાટ વાગી છે એટલે બની શકે કે માથાનો ભાગ પછડાટ તો કદાચ મોટી હાનિ થાત, પરંતુ ઈશ્વરની અસીમ કૃપા છે અને આ જે ગંભીર પ્રકારની બેદરકારી છે જોઉં છું। અત્યારે પ્રાથમિક સારવાર લેવાનો પ્રયત્ન કરું છું અને સારવાર લીધા પછી જરૂર લાગશે તો પોલીસને ફરિયાદ કરીશ અને આ કામે મ્યુનિસિપલ કમિશનરને પણ લેખિતમાં ફરિયાદ આપીશું અને તાત્કાલિક અસરથી આના કામે પગલાં લેવાય અને આ ભવિષ્યની અંદર આજે ને હવેથી જ બીજી વખત આવી ઘટના આ રોડ પર ના બને એની તાત્કાલિક અસરથી ધ્યાન દોરવા માટે પણ તંત્રને ફરિયાદ કરું છું।